શાળામાં ભણતરની સાથે સાથે જીવન જીવવાની સમજ પણ કેળવાય તો કેવું? અમદાવાદમાં એક એવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે જ્યાં બાળકો પોતાના મનની વાત મુક્તપણે કહી શકે છે. એક નાનું લેટર બોક્સ, પરંતુ બદલાવની મોટી શરૂઆત. આ છે સારથી પ્રોજેક્ટ, કે જે બાળકો, વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષકોને બદલાવની નવી દિશા આપી રહ્યું છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ નવી પહેલ બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે. અમદાવાદની સરકારી અને ખાનગી શાળાઓમાં શરૂ થયેલો સારથી પ્રોજેક્ટ આ વિચારને સાકાર કરી રહ્યો છે કે શાળા માત્ર ભણતરનું સ્થાન નથી, પરંતુ બાળકોના વ્યક્તિત્વ ઘડવાનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીની પહેલ હેઠળ આ પ્રોજેક્ટનો હેતુ માત્ર અભ્યાસ પૂરતો સીમિત નથી, પરંતુ બાળકોને જીવન જીવવાની સાચી દિશા આપવાનો છે. સારથી પ્રોજેક્ટના મૂળમાં જોવા જઈએ તો એક ઘટના છે. અમદાવાદની એક સ્વનિર્ભર શાળામાં ધોરણ 7ની એક દીકરી 6 થી 7 મહિના સુધી એની સાથે જે રીતે કહેવાય કે માનસિક સતામણી થતી હતી એ ઘરમાં રજૂ ન કરી શકી, શાળામાં રજૂ ન કરી શકી. 7-8 મહિના પછી આ બાબત ખ્યાલ આવતા શાળાના જ એક કર્મચારી દ્વારા તેનું માનસિક શોષણ અને શારીરિક રીતે એના અડપલા થતા હતા. આ બાબતની ઘટના બહાર આવી અને તરત જ એક વિચાર આવ્યો કે કોઈક દીકરી કે દીકરો પોતાની વાત શાળામાં અથવા તો ઘરમાં એ કરી શકે તે પ્રકારનું વાતાવરણ બનવું જોઈએ. એ પ્રમાણે અમે વિષય મૂક્યો કે આ માટે શું, તો જેમ અર્જુન વિષાદમાં હતો અને એને શ્રી કૃષ્ણ જે છે એને માર્ગદર્શન આપે છે, તે રીતે કૃષ્ણ એના સારથી બન્યા, એમ શિક્ષક સારથી બનવો જોઈએ. પ્રત્યેક શાળામાં એક સંવેદના પેટી હોવી જોઈએ, બાળક પોતાના મનની વાત રજૂ કરી શકે. એ ખાનગી હોવું જોઈએ અને એનું ખાનગી કાઉન્સેલિંગ થવું જોઈએ. બાળકનું નામ જાહેર થયા વગર તેને કોઈપણ પ્રકારની આવી સમસ્યા હોય તો તેમાં મદદરૂપ થવું જોઈએ. શિક્ષકો અને પ્રિન્સિપાલો માને છે કે સારથી પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સમજણ વધારી રહ્યો છે. માતા પિતા પણ આ પહેલથી ખુશ છે. શિક્ષણ સાથે સંસ્કાર, સુરક્ષા અને સંવેદનશીલતાની આ સફર ખરેખર ભવિષ્યના સમાજ માટે મજબૂત પાયો બની રહી છે. બહુ જરૂરી છે. કોવિડ પછી અમે લોકો જે પ્રોબ્લેમ સ્કૂલમાં ફેસ કરીએ છીએ છોકરાઓ તરફથી, કારણ કે બહુ જ મોબાઈલ એડિક્ટેડ થઈ ગયા છે છોકરાઓ, તો આવા પ્રોજેક્ટ્સ વારે ઘડી મને લાગે છે મહિનામાં એકવાર નહીં, અઠવાડિયામાં એકવાર તો કરવું જ જોઈએ, જેનાથી છોકરાઓમાં એક ડિફરન્સ આવે. અને અમે છોકરાને તો આ બધું કરાવીએ જ છીએ, સાથે જોડે જોડે આવા પ્રોજેક્ટ્સ અમે જે વિડીયોઝ બનાવીને પેરેન્ટ્સ જોડે પણ શેર કરીએ છીએ, તો પેરેન્ટ્સ પણ અવેર રહે આ વસ્તુની. પેરેન્ટ્સ બહુ જ હેપી છે, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ એવા આવે છે અમારા જોડે જેનાથી ઘરમાં પ્રોબ્લેમ સોલ્વ થતું નથી. એમની એક્સપેક્ટેશન અમારા જોડે જ રહીએ છે કે અમે આ બધી પ્રોબ્લેમ સોલ્વ કરીએ, તો પેરેન્ટ્સનું ખૂબ જ સપોર્ટ છે અમને. સારથી પ્રોજેક્ટના સેશન પછી અમને ઘણું બધું જાણવા મળ્યું છે. ગુડ ટચ, બેડ ટચ, પછી હેલ્ધી ફૂડ, ન્યુટ્રિશન ફૂડ. પહેલાં હું છે ને કોઈની સામે કોઈ વાત નથી કરી શકતી, હવે હું કોન્ફિડન્સથી બધું કહી શકું છું બધાને. અમારી જોડે કોઈ પણ હેરેસમેન્ટ, કોઈ અમારી જોડે મિસબિહેવ કર્યો હોય તો અમે ઘરે પણ કંઈ પણ થયું હોય તો અમે ઝીઝક ઘરમાં ટીચરને કહી શકીએ છીએ. તો એમને મને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડ્યું છે. અને બીજી વસ્તુ, જે સમયે જે વ્યક્તિ અગર કોઈ કંઈ ચીજ બોલી ના શકતો હોય તો તમને બોલવું પડે છે. એટલે હર જગ્યાએ આપણે સાયલેન્સ રહેવું જરૂરી નથી. ત્રીજી વસ્તુ, અગર આપણે ક્યારે પણ ફિઝિકલી સ્ટ્રોંગ છે પણ મેન્ટલી સ્ટ્રોંગ નથી આપણે, તો એના માટે આપણે મેડિટેશન કરવું જોઈએ. તે પણ અમારા સ્કૂલમાં શીખવાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતાની સક્રિય ભાગીદારીથી આવા પ્રોજેક્ટ્સ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજે જરૂર છે કે આપણે સૌ મળીને આવી પહેલોને સમર્થન આપીએ. બાળકોને જો કોઈ પણ વાતની મૂંઝવણ હોય તો સારથી પ્રોજેક્ટની હેલ્પલાઇન નંબર ઉપર તરત કોલ કરી શકે છે. આ હેલ્પલાઇન નંબર સાથે સાયકોલોજિસ્ટની ટીમો 24 કલાક તૈયાર છે. જે પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલુ કર્યું છે ઘણું સારું છે અને એનો રિસ્પોન્સ પણ અમારી સ્કૂલમાં સારો મળી રહ્યો છે. સારથી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને અમે પહેલાંથી જાણ કરવામાં આવ્યું છે કે તમે જે ખોરાક લઈને આવો છો એ પૌષ્ટિક આહાર હોય અને એની અંદર રોટલી છે, ગોળ છે, એ પ્રમાણેનો અમે ખોરાક મંગાવ્યો છે. એ લોકોને દરરોજ કસરત અને યોગા કરાવવામાં આવે છે, જેથી કરીને એમનું શરીર અને સ્વાસ્થ્ય સારું રહે. અમારા કોઈ ઘરના કારણથી કોઈ ઇસ્યુ હોય છે, કોઈ બાળકો જેને કે કોઈ પોતાની મૂંઝવણ હોય છે જેનાથી એમને ભણવામાં તકલીફ પડે, એના માટે જે પણ હોય છે એનું નિરાકરણ માટે ચિઠ્ઠીમાં લખીને એ સંવેદનશીલ પેટીમાં નાખવામાં આવે છે. પછી એ ચિઠ્ઠીને કાઢીને પોતે નિરાકરણ કરીને બાળકોને બોલાવીને પોતાની પાસે એનું સરળ નિરાકરણ કરે છે અને સમસ્યાનું એનું હલ કાઢે છે.
સારથી પ્રોજેક્ટના લીધે અમે લડકીઓની રિસ્પેક્ટ કરવામાં આવી છે, તે સેફ ફીલ કરે તે માટે અમે બધે સતર્ક રહીએ છીએ બોયઝ, કે તમને ગર્લ્સને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે અને તે સેફ ફીલ કરે ક્લાસમાં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ.